ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશ। કારમાં બેસી સોદાબાજી કરતા બે શખ્સને રૂપિયા 6.52 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી। સટ્ટામાં સામેલ કુલ 20 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ભાવનગરના હિલ ડ્રાઈવ વિસ્તારમાં આવેલા ફૂલવાડી ચોક પાસે જાહેર રોડ ઉપર કારમાં બેસીને વન ડે ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનમાં હાર જીતના માસ્ટર આઈડી નો ઉપયોગ કરી સટ્ટો રમાડતા બે શખ્સને એલસીબી પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમવાના રેકેટમાં રૂપિયા 6.52 લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ 20 શખ્સ વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પોલીસ અને પેટ્રોલ સ્કોડ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ઋષિ ભરતભાઈ કારિયા અને યુવરાજસિંહ વનરાજસિંહ ઝાલા ફૂલવાડી ચોક પાસે જાહેર રોડ પર કારમાં બેસી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચના સ્કોર પર સોદો થઈ શકે તે માટે લાઈવ કેશોની રમતમાં રૂપિયાની હાર જીતો માટે જુગાર રમવાની આઈડી અને અન્ય લોકોને ફોરવર્ડ કરી પૈસા લઈ હાર જીતનો જુગાર રમાડે છે। આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ ઋષિત અને યુવરાજને બે મોબાઈલ ફોન તેમજ ક્રેટા કાર અને રોકડ રૂપિયા 2200 મળી કુલ રૂપિયા 6,52,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। આ શખ્સોની પૂછપરછમાં ઋષિ કારિયાએ હારજીતના સોદા પાડવા માટે માસ્ટર આઈડી ચેતલ ચંદ્રકાંત શાહ રહે ભાવનગર વાળા હસ્તક વિજય હરિયાણા વાળા પાસેથી મેળવી પોતાના ક્લાયન્ટ સમીર ઉર્ફે પેંડો રહે શિશુ વિહાર ભાવનગર, ગોપાલ અન્ના બાલાણી રહે સદાનગર ભાવનગર, નીરવ ગાંધી ઉર્ફે ગોપાલ ડી, નીલુ સિંધી તેમજ સફી અસલમભાઈ હાલારી તેમજ અજયસિંહ ગોહિલ તેમજ અમિત તેમજ મૌલિકને આપી હતી। ના ઉપરાંત કાનો ભાવનગરને 2 પેટા આઈડી, દીપક ઉર્ફે લસણ ભરતનગરને 5 આઈડી ડી અને અમીન રહે મૂળસિંહોર હાલ અમદાવાદ, હાર્દિક રચલિયાપરાને 4 આઈડી, પ્રવીણ ઉર્ફે રાણી ભાવનગર તેમજ સુમિત સંતરામભાઈ તેજવાણી રબર ફેક્ટરીને આપી હતી તેમજ અન્ય 1 આઈડી હરી ઉર્ફે ડેવિડ અમદાવાદને આપી હોવાનું જણાવ્યું હતું। જ્યારે યુવરાજસિંહ ગોહિલે માસ્ટર આઈડી તેના ભાગીદાર રોહિત કોતર ભાવનગર મારફતે મેળવી નરેન્દ્રસિંહ ગોહિલને રિચાર્જ કરી આપી હોવાનું જણાવ્યું હતું અને આ એપ્લિકેશનના આઈડી મારફત આ શખ્સો ક્રિકેટ મેચ ઉપર મોટી રકમના રિચાર્જ કરી હાર જીતના સોદા કરતા હોવાનું ખુલ્યું હતું। આ મામલે ઝડપાયેલા બંને શખ્સ સહિત કુલ 20 શખ્સો વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર।